જ્યાં સુધી આમ આદમી પાર્ટીની સાથે રહીને ખેડૂતોના મુદ્દા રાજુ કરપડા ઉઠાવતો રહ્યો, ત્યાં સુધી રાજુ કરપડા મળદ અને વફાદાર હતો. જેવું આમ આદમી પાર્ટીમાં રિઝાઇન મોકલ્યું અને અડધા કલાકની અંદર જ પાર્ટીના સોશિયલ મીડિયા ટીમને કહેવામાં આવ્યું કે તમામ ગ્રુપની અંદર રાજુ કરપડા ડરી ગયા, રાજુ કરપડાએ વિશ્વાસઘાત કર્યો, ખેડૂતો સાથે છેતરપિંડી કરી, આવા મેસેજ છોડો. કમસે કમ હું જે ગ્રુપમાં હતો ત્યાં પણ પાર્ટીની ટીમ દ્વારા મેસેજો નાખવામાં આવ્યા. તો રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટી છોડી એટલા માટે તરત જ મળદમાંથી ડરપોક બની ગયો, વફાદારમાંથી ગદ્દાર બની ગયો. તો તમારી સાથે છીએ તો સારી વાત છે, વફાદારીની વાત છે. જો રાજીનામું આપો છો તો રાજુભાઈ ડરપોક